નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। કોટડા સાંગાણી તાલુકા મથકને એસટી તંત્રનો થતો અન્યાય। રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકા મથકનું મોટું એસટી બસ સ્ટેન્ડ હોવા છતાં એસટી તંત્ર દ્વારા આ વિસ્તારની અવગણના થતી હોવાનું સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। તાલુકાના 42 ગામના લોકો રોજ કામકાજ, શિક્ષણ અને સારવાર માટે કોટડા સાંગાણી આવે છે, છતાં એસટીની પૂરતી સુવિધા ઉપલબ્ધ નથી। એસટીના રૂટો રાજકોટ વાસાવડ વાયા કોટડા સાંગાણી અને રાજકોટ નવી ખોખરી વાયા કોટડા સાંગાણી, ગોંડલ ગુંદાસરા વાયા કોટડા સાંગાણી, ગોંડલ અરડોઈ વાયા કોટડા સાંગાણી અને એસટી બસ હાલમાં રાજકોટથી ઉપડતી કોટડા સાંગાણી છેલ્લા 8 દિવસથી બસનો રૂટ બંધ કરી દેવામાં આવેલ છે, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। રાજકોટ, શાપર વેરાવળ અને હોસ્પિટલો તરફ જતા દર્દીઓને પણ મુશ્કેલી થઈ રહી છે। સરકારની વિવિધ કચેરીઓ, આરોગ્ય કેન્દ્રો, શાળાઓ અને કોલેજો ધરાવતા આ તાલુકા મથકે 1 કરોડના ખર્ચે બનેલું એસટી બસ સ્ટેન્ડ હાલ શોભાના ગાંઠિયા સમાન છે। પૂછપરછ બારી અને પાસ ઓફિસ બંધ છે, પાર્સલ સેવા પણ બંધ છે। સ્થાનિકોએ એસટી તંત્ર સામે આક્ષેપ કર્યો છે કે તંત્ર વારંવાર ડ્રાઈવર અને કંડક્ટર નથી કહી જવાબદારી ટાળી રહ્યું છે। લોકોમાં ચર્ચા છે કે તાલુકા મથકને ગામ સમાન ગણાતું દેખાઈ રહ્યું છે। તંત્ર સમયસર એસટી બસ રૂટો પુનઃ શરૂ કરે અને મુસાફરોને ન્યાય મળે તેવી લોક માંગણી ઉઠી છે। રિપોર્ટર પંકજ ટીલાવત, શાપર વેરાવળ, રાજકોટ।